કાંધલની જીતની સાથે બીજી બે હારની આખા ગુજરાતમાં ચર્ચા છે. એક ગિરીશ કોટેચાના પુત્રની, કે આપણે ત્યાં પેલી કહેવત છે કે ગઢ હાલા પણ સિંહ ગેલા. અને બીજી હારની ચર્ચા છે ધારાસભ્ય એકમાત્ર ખાવા પીવાના સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ પાસે એક ધારાસભ્ય છે. તમે લીંબડી મૂકો અહીંથી, આમ તો અમદાવાદ જ મૂકી દો, એક ધારાસભ્ય આવે સોમનાથ, ગીર સોમનાથ, આ સિવાય કોંગ્રેસ પાસે કે સૌરાષ્ટ્રમાં ધારાસભ્ય નથી. અને એ ધારાસભ્ય પોતે 1200 વોર્ડવાળા એક વોર્ડમાંથી નગરપાલિકાની ચૂંટણી આવ્યા. આપણા બાપદાદાએ કહેવત બનાવેલી, ઝેરના પારખા ના કરાય. ના, એ ઝેર ઝેર જ હોય, ઝેર ઝેર જ હોય, એના પારખા ના કરાય. વિમલભાઈ લડાયક મૂળવાળો વ્યક્તિ છે, એ હકીકત છે. એની લોકપ્રિયતા હતી, એ પણ હકીકત છે, એટલે સતત જીતતા રહ્યા. હા, પણ પછી પ્રવાહને સમજવો જોઈએ. હવે એ હારી ગયા એટલે આપણે બી કહીએ, પત્રકાર આપણા કરતાં વધુ જ પોતાની હારનું કારણ જાણતા હશે. પણ એ સમજવું અઘરું હતું જ્યારે વિમલભાઈ પોતે ઉમેદવાર બને. બહુ અઘરું. બની શકે કે એમને અપેક્ષા હશે કે નગરપાલિકા બનશે અને હું પ્રમુખ બનીશ, પણ કદાચ એમને જાતે જ પોતાની શાખ, પોતાની શક્તિને દાવ પર લગાવી અને એનું નુકસાન એમને તો થયું જ, કોંગ્રેસને પણ થશે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ એ રહેશે કે આ એકદમ આક્રમક એવા વિમલભાઈ આજે વિધાનસભા શરૂ થઈ તો વિમલ ચુડાસમા એ જ દમખમ સાથે લડતા બોલતા જોવા મળશે કે નહીં. કારણ કે નેચરલી તમારી જોડે જનતા હતી એટલે તમે ધારાસભ્ય બને, જનતાના પ્રતિનિધિ છો એટલે એ આત્મવિશ્વાસ સાથે આવો. પણ એ જ પૈકીની જનતા, પોતાના જ વોર્ડની જનતાએ, પોતાના વિસ્તારની જનતાએ, એમનું જ્યાં નિવાસસ્થાન છે, ઘર હશે, એમનો સમાજ હશે, બધું જ હશે. અને એક એક ડેલી ઓળખતા હોય ભાઈ, આ ભાઈ, આ ભાઈ. એટલે બેઝિકલી એ એમના માટે ઝટકો હતો, કોંગ્રેસ માટે ઝટકો હશે.